તો બંને કાઉન્ટર્સ આપણને મેટલ સ્પેસમાં ફોકસમાં રહેતા દેખાશે. બારન્ટ કેપિટલના વિરલ બેરાવાલા પણ આપણી સાથે હવે જોડાઈ ગયા છે. વિરલ, ગુડ મોર્નિંગ. જે પ્રમાણે અત્યારે આપણે ગ્લોબલ માર્કેટ્સનાથી અપડેટ્સ જોઈ રહ્યા છે, ઓપેક પ્લસ તરફથી પણ અહીંયા જોઈએ તો ઉત્પાદન વધારવા માટેની કોઈ વાત કરવામાં નથી આવી. આ આખું જો એક ફિનોમિના જોઈએ તો અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે આપણા જે ઇમર્જિંગ માર્કેટ્સ માટે આ નેગેટિવ બની રહ્યું છે. ગેસના પ્રાઇસીસ વધી રહ્યા છે, કોલ પ્રાઇસીસ વધી રહ્યા છે અને સાથે ક્રૂડ પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. તો આખું જે એનર્જી વર્ટિકલ છે એ આપણા માર્કેટને કદાચ રિકવરી માટે અટકાવે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. હા, તો બરાબર છે. એટલે આજે ઓપેક પ્લસ ની ગઈકાલે જે મીટિંગ હતી એમાં એ લોકોએ ખાલી જે દિવસનું ઉત્પાદન છે 4 લાખ ટનથી જ વધાર્યું. એ લોકોનું એક ઓગસ્ટ થી ધીરે ધીરે ઓપેક પ્લસ વધારી રહ્યું છે. આ બધું એ લોકોએ પ્રોડક્શન કટ કર્યું હતું પેન્ડેમિક વખતે. તો થોડી આશા એવી હતી ગઈકાલે કે એ લોકો થોડું વધારે ઉત્પાદન વધારશે, પણ એટલીસ્ટ હવે આ મહિને તો નહીં જ વધે. બીજું છે કે જે ડોમેસ્ટિકમાં છે, ડોમેસ્ટિકમાં બે વસ્તુ છે. એક તો ઇમ્પોર્ટેડ ગેસ છે LNG નો, તો એનો તો ભાવ તરત આપણને દેખાઈ જાય. પણ જે ડોમેસ્ટિક જે ગેસ બને એનો જે શું કહેવાય ભાવ છે દર 6 મહિને ડિસાઇડ થાય, જેને APM ગેસ જે કહીએ, તો એનું પણ એપ્રિલમાં પાછો ભાવ વધશે. તો આપણને અત્યાર સુધી તો ઇન્ફ્લેશન પર કે એકચ્યુઅલી જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એના પર ઇમ્પેક્ટ દેખાઈ નથી. પણ આજે યુપીના ઇલેક્શનનો લાસ્ટ ફેઝ કે કાઉન્ટિંગ આસપાસ એવી આશા છે કે ત્યાર પછી આ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે એ પૂરું પ્રાઇસ ઇમ્પેક્ટ આપશે. તો ક્લિયરલી આ ઇન્ફ્લેશનરી રહેશે અને એના લીધે આપણે સ્ટોક્સ પણ પછી એ રીતે જ ઇન્વેસ્ટ કરવા જોઈએ. ઓકે, પણ સાથે જ વિરલ, આ એક પર્સપેક્ટિવ એ પણ સમજવા માંગી છું કે રશિયા યુક્રેનની ચિંતાઓને લઈને માર્કેટ હવે એ બધા ફેક્ટર્સને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. આ ફેક્ટર ઉપર આપણને જ્યાં સુધી કોઈ મોટા કોઈ એવા ડેવલપમેન્ટ નથી થતા ત્યાં સુધી કદાચ હવે ત્યાંથી આપણે કોઈ મેજર ક્યુઝ લેશું એવી સંભાવના ઓછી બની રહી છે. બરાબર છે. તો એક રીતે જે કોન્ફ્લિક્ટનું જે ડિસ્કાઉન્ટિંગ છે માર્કેટે ગયા ગુરુવારે જ કરી લીધું અને એક્સપાયરી પણ હતી તો ઘણું વધારે જ નીચે ગયું હતું માર્કેટ. હવે બે છે. એક તો છે કે હવે પાછી એ લોકોની બેઠક છે યુક્રેન રશિયાની ટોક છે કે સીઝ ફાયરની પણ ઓલરેડી એકવાર વર્ડ તો યુઝ કર્યો છે એ લોકો કે સીઝ ફાયરનું પણ વિચારી શકીએ. તો એ ઊંધી પોસિબિલિટી છે કે ત્યાંથી આપણને થોડું શું પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવી શકે કે હોસ્ટિલિટીઝ ઘટી જાય કે થોડું સીઝ ફાયરની એટલીસ્ટ ચર્ચાઓ ચાલુ થઈ જાય તો માર્કેટ એ પોઝિટિવલી લેશે. અને બીજું છે કે એ જે ઇનિશિયલી જે આખી જે નોઇઝ ક્રિએટ થાય સિસ્ટમમાં ને આખું જે મીડિયાનું આટલું ઇન્ફોર્મેશન આવે એ પણ ધીરે ધીરે ઘટશે. તો યુક્રેન રશિયા તો એટલે એના શું કહેવાય ડિસ્કાઉન્ટેડ છે. હવે માર્કેટ ફેડ હાઇક્સ પર ને એના પર ધ્યાન આપશે. ઓકે, તો અત્યારે આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે જે પ્રમાણેના એક્સપાયરી માટેના લેવલ્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરના. સર, સ્ટોક સ્પેસિફિક એક્શનના ફ્રન્ટ ઉપર આગળ વધીએ અને મેટલ સ્પેસની વાત અહીંયા આપણે હમણાં રાજન સાથે કરી હતી. એ સ્પેસ ઉપર જ આજે આપણું એક ફોકસ રહેતું દેખાય છે કારણ કે જે પ્રમાણે મેટલ પ્રાઇસીસ આપણને શૂટઅપ થતા દેખાયા છે. વિરલ, એક આપનો પણ પર્સપેક્ટિવ, આ કોમોડિટી પ્રાઇસીસ જે પ્રમાણે આપણને ઓલમોસ્ટ બધા જ ગ્રો થતા દેખાઈ રહ્યા છે એમાં મેટલ સ્ટોક્સના મેટલ કોમોડિટી છે એના પણ ભાવ વધી રહ્યા છે અને એને લઈને મેટલ સ્ટોક્સ પણ આજે આપણને ફોકસમાં છે. સ્ટોક્સનો ફોકસમાં છે, સાથે સાથે વેદાંતા એક અલગથી ફોકસમાં રહેશે જે પ્રમાણેનું ફરી એક વખત વચગાળાનું ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે. આને આપ કેવી રીતે જુઓ છો? વેદાંતામાં એ લોકોનું જે એક તો ઇન્ડિયામાં જે લિસ્ટેડ છે વેદાંતા લિમિટેડ ને એ લોકોની એક યુકેમાં કંપની છે વેદાંતા PLC. તો વેદાંતા PLC ના ઘણા બધા ડેટ્સ છે અને એનું એક કન્સિસ્ટન્ટ સોર્ટ ઓફ એનું ડેટ રિપેમેન્ટ છે અને ત્યાં ઇન્ટરેસ્ટ રિપેમેન્ટ છે. એ જે પ્રમાણે છે એ પ્રમાણે અહીંયા ડિવિડન્ડ આવતું રહેશે. તો આ અમારા હિસાબે આ છેલ્લું ડિવિડન્ડ નથી પણ આની આગળ પણ આ વર્ષમાં એટલે આ વર્ષ તો ખતમ પણ એટલીસ્ટ FY23 કે જૂન જુલાઈ ટાઈમ ફ્રેમથી પાછું ડિવિડન્ડ આવવાનું ચાલુ રહેશે. તો વેદાંતા એક રીતે ડિવિડન્ડ પ્લે સ્ટોક રહેશે. હવે વેદાંતાનો આપણે જો ફંડામેન્ટલ્સ વિચારીએ તો એસેન્શિયલી બે વસ્તુ છે. એક તો છે કે એલ્યુમિનિયમની 2.2 મિલિયન ટન કેપેસિટી ઇન્ડિયામાં હાઈએસ્ટ છે. એલ્યુમિનિયમનો ભાવ $3400 ઉપર છે અને ત્યાં સસ્ટેન થઈ રહ્યો છે. તો એક એ લોકોનો એલ્યુમિનિયમ બિઝનેસ શરૂ કરશે.
બીજું કે એ લોકોએ આજથી 10 વર્ષ પહેલા કેન કરીને કંપની અક્વાયર કરેલી, જે ઓઇલ એન્ડ ગેસ છે, લાર્જલી ઓઇલ અસેટ્સ છે એના રાજસ્થાનમાં. તો ઓઇલનો ભાવ પણ અત્યારે $115-116 છે. તો એના જે બે મેઇન સ્ટ્રીમ છે ફંડામેન્ટલી એકદમ સારો કેશ ફ્લો જનરેટ કરશે. અને તમે જો વેલ્યુએશન જોશો તો ભલે માર્કેટ પ્રાઇસ ઘણો વધી ગયો છે, પણ વેલ્યુએશનના હિસાબે જોશો તો હજી પણ સસ્તો છે. એટલે જ્યારે ઓઇલ $90 આસપાસ હતું ને જ્યારે એલ્યુમિનિયમ $2,900-3,000 આસપાસ હતું, ત્યારે પણ એ લોકોનું 50,000 કરોડ એબિટાની પોસિબિલિટી હતી. તો અત્યારે તો એ વધી ગયું છે. તો લગભગ એ જે 50,000 કરોડ એબિટા છે એ 56-57,000 કરોડ થઈ શકે અત્યારના પ્રાઇસ પર. એક ખાલી લાસ્ટ વર્ડ આના પર, કોમોડિટીમાં ઇન્વેસ્ટ કરો કે કોમોડિટી સ્ટોક્સમાં પણ જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ તો જે મેટલના પ્રાઇઝીસ કે ઓઇલના પ્રાઇઝીસ ફોલો કરવાના. તો જ્યારે પણ આ પ્રાઇઝીસ રિવર્સ થાય તો આ કોલ એટલા વખત માટે છે કે જ્યાં સુધી પ્રાઇસ ઉપર જતા દેખાય ત્યાં સુધી આ સ્ટોક્સ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે તો આ પર્સપેક્ટિવ છે. અહીંયા પાવર સેક્ટરની અંદર તમારે અદાણી પાવર, ટાટા પાવરના કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં રહેતા દેખાશે. અને એનર્જી સ્પેસની આપણે જ્યાં આખી સિનારીઓ જોઈએ છે આપણને અહીંયાથી બદલાતી પણ જોવા મળી શકે તેમ છે. તો એ ફેક્ટર્સ અત્યારે આપણી સમક્ષ છે. આ આખું એનર્જી વર્ટિકલ છે એમાં આપણે જે પ્રમાણે એની તેજી જોઈ રહ્યા છે એને લઈને ઘણા બધા સેગમેન્ટ એવા છે જેના ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ્સ પણ આવતા દેખાઈ રહ્યા છે. અને એમાં આપણે જોઈએ તો જે પેન્ટ્સ કંપની છે, ઇવન ટુ ધી એક્સટેન્ટ જે ટાયર કંપનીઝ છે, રબર સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે, એ પણ નેગેટિવ પરફોર્મ કરતી દેખાઈ શકશે. વિરલ, અહીંયા આપણે ઓપોર્ચ્યુનિટીઝ જોવી જોઈએ આ ઘટાડો આવે છે, કારણ કે આટલા બધા એલિવેટેડ લેવલ ઉપર તો એનર્જી પ્રાઇસીસ સસ્ટેન થાય એવી સંભાવના તો ઘણી ઓછી છે. તો પેઇન્ટ કંપનીઝ છે કે પછી અહીંયા આપણે જે ટાયર કંપનીઝ છે ત્યાં કોઈ બોટમ ફિશિંગ કરવાની એડવાઇસ કરી આપની? તો હજી જે ઓઇલ પ્રાઇસીસ જે છે, તો પહેલા આપણે પેઇન્ટ કંપનીની વાત કરીએ પછી ટાયર કંપનીની. તો જે પેઇન્ટ કંપનીઝ છે એનું એ લોકોનું જે પણ ઓઇલ બેઝડ પેઇન્ટનું કમ્પોનન્ટ છે, એક ઓઇલ બેઝડ હોય, એક વોટર બેઝડ હોય, તો એમાં એ લોકોને ઘણું માર્જિન ઇમ્પેક્ટ રહેશે. ઓલરેડી એટલે ડિસેમ્બર સુધી લગભગ જે ડેકોરેટિવ પેઇન્ટ્સ હોય જે ઘરમાં યુઝ કરે એમાં લગભગ 20% પ્રાઇસ હાઇક લઈ ચૂક્યા હતા લોકો. ને ત્યારે પણ જો એવરેજ આપણે ક્રૂડનો ભાવ જોઈએ તો $75 કેટલો હશે. ને એના પછી પણ હજી મલ્ટિપલ પ્રાઇસ હાઇક્સ લેવા પડશે. તો મને લાગે છે કે આ જે પ્રાઇસ હાઇક્સ છે એનું થોડું લાંબા સમય સુધી આ લોકોને ઇમ્પેક્ટ રહેશે. તમે કીધું પણ મને પણ એ વાત બરાબર લાગે કે $115 ઓઇલ રહી ના શકે. શોર્ટ ટર્મમાં કંઈ બી થઈ શકે, પણ શું છે ને કે હવે ઓઇલમાં ઘણી ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે. યુએસમાં જે શેલ ઓઇલ જે છે એ 5 મિલિયન ટન હતું, એ 12 મિલિયન થઈ ગયું હતું. તો એની જે કેપેસિટી છે, ઓઇલનો ભાવ વધારે હશે તો એની કેપેસિટી પાછી આવવા મળશે. સિમિલરલી કેનેડામાં ટાર ઓઇલ સાઇન્સ છે, તો એ બધું $70-75 ની ઉપર એ બધું પ્રોડક્શન પાછું આવશે. તો ઇવેન્ચ્યુઅલી ઓઇલનો ભાવ ઘટશે, પણ આને ટાઈમ લાગશે. એટલે આને 6 મહિના, 12 મહિના, વર્ષ, 1.5 વર્ષ કઈ બી લાગી શકે. તો ત્યાં સુધી પેઇન્ટ કંપનીઝનું માર્જિન્સ પર પ્રેશર રહેશે. ને બિયોન્ડ અ પોઈન્ટ ભાવ બહુ વધી જાય તો અલ્ટિમેટલી વોલ્યુમ ઇમ્પેક્ટ પણ આવશે. તો પેઇન્ટ્સ મને લાગે છે કે અત્યારે આપણે થોડો ટાઈમ અવોઇડ કરીએ. અને એમાં જે પ્રાઇસ એક્શન છે એટલું નેગેટિવ થયું નથી. ભાવ ઘટ્યા છે જરૂર, પણ જેટલું જે ફંડામેન્ટલ્સ ખરાબ થયા છે એટલા ભાવ નથી ઘટ્યા. સેકન્ડ પાર્ટ જે તમારો હતો કે ટાયર કંપની જોઈ શકીએ, કારણ કે રબર પ્રાઇસીસ વધશે, તો શ્યોર આપણે ટાયર કંપની જોઈ શકીએ જ્યાં ઓલરેડી પ્રાઇસ એક્શન ઘણું ખરાબ થઈ ગયું છે. ભાવ ઘણા એટલે આખું જે ઇમ્પેક્ટ છે રબર પ્રાઇસીસનું આવી ગયું છે. બીજું કે જે રબર પ્રાઇસીસનું જે ઇમ્પેક્ટ છે એ આ લોકો થોડું ઇઝીલી લઈ શકશે, એટલીસ્ટ જે રિપ્લેસમેન્ટ છે એનામાં. ને આમાં શું છે, ચોઇસ નથી. અલ્ટિમેટલી બિયોન્ડ અ પોઈન્ટ તમે પેઇન્ટ ઇઝ ડિસ્ક્રિશનરી. તમે પોસ્ટપોન કરી શકો, ડીલે કરી શકો, તમે ખરાબ ક્વોલિટી કરી શકો. તમે ટાયર્સમાં બિયોન્ડ અ પોઈન્ટ એ કરી ના શકો. જસ્ટ એન એક્સટેન્શન. તમે જોશો તો ફ્રેટ્સ પણ ઘણું સુધરી રહ્યું છે. ફ્રેટ ટ્રાફિક ઇન્ડિયામાં વધી રહ્યું છે. તો આખી સીવી સાયકલ પણ ઇમ્પ્રુવ થશે. ને જો સીવી સાયકલ ઇમ્પ્રુવ થશે તો OEMs નું પણ પ્રોડક્શન વધશે. તો ટાયર્સ પ્રિફર્ડ પ્લે રહેશે એના માટે. ઓકે
વેલકમ બેક. ફરી એક વખત સ્વાગત છે આપનું સીએનબીસી બજારના એવિક્સ કે સ્ટુડિયોની અંદર અને આપ જોડાઈ ગયા છો હવે માર્કેટ મુહૂર્તની અંદર. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાયેલા છે વિરલ રાજન અને કુશ, અને આપણે વાત કરી રહ્યા હતા બ્રેક પર જતા પહેલા ખાસ કરીને જે એનર્જી સેગમેન્ટ સાથે જોડાયેલી કંપનીઝ કે જે આજે આપણને ફોકસમાં રહેવાની છે એના ઉપર આપણે કેવી રીતનો આઉટલુક રાખીને ચાલવું જોઈએ. હવે બીજું એક કાઉન્ટર આજે આપણને એક મેજર ફોકસમાં રહેતું દેખાશે યુપીએલ છે, જે પ્રમાણેના પ્રીમિયમ પ્રાઇસ બાયબેક અહીંયા અનાઉન્સ કર્યું છે. વિરલ, આપ કેવી રીતે જોવો છો? કારણ કે આ એક જબરજસ્ત પ્રીમિયમ સાથેનું આપણે બાયબેક જે છે, ભલે અમાઉન્ટ આપણે ઘણી નાની જોઈ રહ્યા છે, પણ તેમ છતાં યુપીએલ તરફથી આજે એનાઉન્સમેન્ટ થયું છે. આ ડેફિનેટલી આજે પ્રાઇસ એક્શન થોડીક કાઉન્ટરમાં આગળ વધારતું દેખાશે. શ્યોર. તો પહેલા આપણે બાયબેક પર વાત કરી લઈએ ને પછી ફંડામેન્ટલ્સ પર. તો બાયબેક છે આ ઓપન માર્કેટ બાયબેક છે, ટેન્ડર બાયબેક નથી. યુપીએલ આજ પહેલા 2 બાયબેક કર્યા હતા 2013 ને 14માં, એ પણ ઓપન માર્કેટ બાયબેક જ હતા. અને ત્યારની પણ એ લોકોની હિસ્ટ્રી હતી કે માર્કેટ બાયબેક છે તો લગભગ 6 મહિના મળે કંપનીને આખું બાયબેક ખતમ કરવામાં, પણ યુપીએલ ઘણું ફાસ્ટ કરી લેશે. તો એઝ અ પર્સન્ટેજ ઓફ ફ્રી ફ્લોટ આ અમાઉન્ટ તમે જેમ કીધું એટલું મોટું નથી, કારણ કે પ્રમોટર પાસે લગભગ 28% છે, તો 72% ફ્રી ફ્લોટ છે, ઘણી મોટી ઇક્વિટીના. પણ આના લીધે શું થશે કે એટલી જે માર્જિનલ સેલર્સ વગેરે છે એ બધાનું શું કહેવાય સેલિંગ પતી જશે અને સ્ટોક ઉપર રહેશે. ઓપન માર્કેટ બાયબેક જનરલી પ્રાઇસ પોઝિટિવ જ હોય છે. અમે રિસન્ટ એક્ઝામ્પલ તમે ઇન્ફોસિસનું પણ જુઓ, જેનું સપ્ટેમ્બરમાં ₹1,750 સુધીનું બાયબેક હતું. અનાઉન્સ કર્યું ત્યારે ભાવ 1500-1550 જ હતો, પણ એ જયારે પૂરું બાયબેક ખતમ થયું તો એ 1700 આસપાસ ભાવ રહ્યો. તો ક્લિયરલી પ્રાઇસ માટે પોઝિટિવ રહેશે. બીજું એ છે કે આ જે ઈપીએસ માટે પણ પોઝિટિવ રહેશે. ઘણી વાર શું થાય કે બાયબેક જે આવે એ બહુ ઉપરના વેલ્યુએશન્સ પર આવે. યુપીએલ ના કેસમાં એ નથી. યુપીએલમાં જે બાયબેક આવે છે એ ઘણા સસ્તા વેલ્યુએશનમાં આવે છે. એટલે અમારા હિસાબે આવતા વર્ષનું ઈપીએસ પણ ₹60 આસપાસ રહેવું જોઈએ યુપીએલ નું. તો 11.5 ટાઈમ જ છે અત્યારે માર્કેટનો ભાવ. તો એ જે ઇમ્પેક્ટ આવશે એનું, તો એ પણ ઈપીએસ પોઝિટિવ જ રહેશે. અને લાસ્ટલી કંપની સારું કરી રહી છે. હમણાં થોડું આ કોન્ફ્લિક્ટના લીધે સ્ટોક પ્રેશરમાં છે, પણ બાકી એ લોકો એનું જે 4 યર્સ વિઝન છે કે 80% અત્યારે ઓફ પેટન્ટ સોર્ટ ઓફ કેમિકલ છે, થોડું કોમોડિટી છે, એને ઘટાડીને 50% કરશે. ને બાયોલોજિક્સ ને સ્પેશિયાલિટી કેમિકલ રિલેટેડ સ્પેશિયાલિટી કેમિસ્ટ્રી રિલેટેડ જે એગ્રોકેમ છે એનું એ લોકો પ્રપોર્શન વધારશે, તો જેની માર્જિન ઘણી સારી છે. તો ફંડામેન્ટલ્સ પણ કંપનીના ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થતા દેખાશે આપણને. ઓકે, તો અત્યારે આપણને યુપીએલ માટેનો વ્યૂ બની રહ્યો છે. પ્રી ઓપનિંગ સેશનને 1 મિનિટ જેટલો સમય બાકી છે. જે પ્રમાણેના અપડેટ્સ અત્યારે આપણી સમક્ષ છે એના ઉપર પહેલા વાત કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે પ્રમાણે સ્ટોક સ્પેસિફિક એક્શન આજના દિવસના આવતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ ન્યૂઝ બેઝ અહીંયા આઉટલુક જે છે તે આપણને એનર્જી સેગમેન્ટને બાદ કરતા બાકીના બધા સેગમેન્ટ માટે થોડા પોઝિટિવ સાઈડ ઉપરના દેખાઈ રહ્યા છે. વેદાંતા, યુપીએલ જેવા હેવીવેઇટ કાઉન્ટર્સ તરફથી જે આપણને એડિશનલ બેનિફિટ આપણા જે ઇન્વેસ્ટર્સ છે ટ્રેડર્સ છે એમને મળતા દેખાશે, એની ઇમ્પેક્ટ રહેતી દેખાશે. અને એ સાથે એશિયન માર્કેટના ફ્રન્ટ ઉપરથી જો તો આપણને અત્યારે હજુ ગ્રીન ટીકમાં તો કારોબાર દેખાઈ રહ્યો છે. હા, એક વસ્તુ છે કે અહીંયા આપણે જે સવારના ભાગમાં જેટલી સ્ટ્રેન્થ જોઈ રહ્યા હતા એટલી સ્ટ્રેન્થ અત્યારે નથી દેખાઈ રહી, પણ સ્ટીલ તમે જુઓ તો અત્યારે બધા જ ઇન્ડેક્સીસ જે છે તે આપણને ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યા છે. ઇવન એના એસએક્સ નિફ્ટી પણ જુઓ તો એ પણ આપણને 18%ની તો એટલીસ્ટ મજબૂતી દેખાડી જ રહ્યો છે. તો એ ફેક્ટર અહીંયા આપણને આજના દિવસમાં પોઝિટિવ રહેતું જોવા મળશે કે એના પર કેવી રીતના આપણે એક્શન બિલ્ડઅપ થતા જોઈએ છે. અને આ ફર્ધર મોમેન્ટમ જે છે તે 16,700 ની ઉપર સસ્ટેનેબલ રહેશે કે નથી રહેતું, એ આજના દિવસનું પ્રાઇમરી ફોકસ રહેતું દેખાશે. તો પ્રી ઓપનિંગ સેશનના બીટ્સ અત્યારે આપણને મળતા શરૂ થઈ ચૂક્યા છે. ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર તો થોડા સેટલ થવા દઈએ ત્યાં સુધી સ્ટોક સ્પેસિફિક જ્યાં વોલ્યુમ સાથે બીટ જનરેટ થઈ રહ્યા છે એના ઉપર નજર કરો. ઓએનજીસી 10% માઇનસ, જોકે સંભાવના નથી આવા કોઈ ઘટાડા સાથે શરૂઆત થતી દેખાય. થોડાક બીટ સેટલ થવા દઈએ ત્યારબાદ વધારે ક્લેરિટી આવતી દેખાશે. કોલ ઇન્ડિયા ગઈકાલની એક શાનદાર મજબૂતી ફોલોઅપ બાઇંગ માટેના મૂડમાં. ટાટા મોટર્સ, ઇન્ડાલ્કો નું કાઉન્ટર છે, એસબીઆઈ છે, બધા ફ્રન્ટ ઉપર આપણે ખરીદારી તરફનો મૂડ જોયા છે. ઇવન આજે બેન્કિંગ સેક્ટર ઉપરની જે બ્રોકરેજ હાઉસ આવ્યા છે એમાં પણ આપણે એસબીઆઈ માટે થઈને પોઝિટિવ આઉટલુક જોઈ રહ્યા છે. આ સિવાય ટાટા સ્ટીલ, ભારતીય એરટેલના કાઉન્ટર છે જે ફ્રન્ટ ઉપરથી આપણને એક સારી મજબૂતી તરફનો મૂડ અને માહોલ બનતો દેખાઈ રહ્યો છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં હેવી વેઇટ કાઉન્ટર્સ જ હતા જેમણે મજબૂતી આપી હતી. ઓએનજીસી જો હવે અહીંયા દેખાઈ રહ્યો છે 7.5% ઉપરની સાઈડ, અને પ્રોબેબલી આટલા મોટા નહીં પરંતુ
2-3% વધુના તો એક ગેપ સાથે આ સ્ટોક આજે ઓપન થતો દેખાશે, જે પ્રમાણે ક્રૂડ પ્રાઇસીસ આપણને ફોર્મ થતા દેખાયા છે અને છેલ્લા 9-10 વર્ષની હાઈએસ્ટ લેવલ ઉપર આપણને પહોંચતા દેખાયા છે. તો એ ફેક્ટર અહીંયા આપણી સમક્ષ છે. બીડને થોડા સેટલ થવા દે, ત્યારબાદ આપણી ચર્ચા આપણા એક્સપર્ટ સાથે જે પ્રી ઓપન સેશનના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એના ઉપર કરતા દેખાય છું. ત્યારે પહેલા જ આજના દિવસની હવે ચર્ચાની શરૂઆત કરીએ. પ્રી ઓપન સેશનના બીડની અંદર જે આંકડાઓ દેખાઈ રહ્યા છે એમાંથી ઓટો સેક્ટર સાથેનો વ્યૂ છે. વિરલ, જે પ્રમાણે ઓટો સેક્ટરમાં ઓટો વેચાણના આંકડાઓ ફેબ્રુઆરી સેલ્સના આવતા દેખાયા છે, સારું એવું પ્રેશર રહ્યું અને સ્ટોક્સ પણ ગઈકાલે આપણને સારા એવા બીટ એન્ડ ડાઉન થતા દેખાયા છે. આપ આ સેક્ટર માટે શું વ્યૂ ધરાવી રહ્યા છો? ઓટોમાં એટલે જે શોર્ટ ટર્મ વ્યૂ છે હજી પણ થોડો નેગેટિવ જ રહેશે, કારણ કે આ જે કોન્ફ્લિક્ટ છે એના લીધે સપ્લાય ચેન્સમાં પાછો ઇસ્યુ આવી શકે. અત્યાર સુધી તો સેમિકન્ડક્ટરનો જે ઇસ્યુ છે એ થોડો રિઝોલ્વ થઈ રહ્યો છે, પણ પાછું કારણ કે આ બધું કોન્ફ્લિક્ટ પાછું ચાલુ છે તો ક્યાં સપ્લાય ચેન ડિસ્ટર્બ થશે એ ખબર નહીં. તો એક એકદમ શોર્ટ ટર્મમાં આમાં ઇમ્પેક્ટ રહેશે. સેકન્ડ, આપણે પહેલા પણ વાત કરીએ છીએ કે લોંગ ટર્મમાં ઈવી તરફ જો મુવમેન્ટ ચાલુ રહેશે તો સેક્ટર ડિરેક્ટ થતું રહેશે. એ આપણે દરેક સેક્ટરમાં જોઈએ છે કે જ્યાં સ્ટ્રક્ચરલી લાગે કે ગ્રોથ ઓછું થઈ જશે કે નેગેટિવ થઈ જશે તો પછી એ સેક્ટર ડિરેક્ટ થઈ જાય. હવે તમે જુઓ તો યુરોપમાં એટલે ગયા વર્ષે 2021માં ડીઝલ કાર કરતા ઈવી કાર વધારે વેચાઈ હતી. લગભગ 17% ઈવી કાર વેચાઈ હતી, ડીઝલ કાર 15 કે 16% હતી, બાકી ઓફકોર્સ પેટ્રોલ કાર હતી. તો આ મુવમેન્ટ ચાલુ છે ને આ એસ્પેશિયલી આપણને ટુ વ્હીલર્સમાં જલ્દી દેખાશે. પાછું ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે, જેમ કે બજેટમાં બેટરી સ્વોપિંગ ટેકનોલોજી પર એ લોકોએ કીધું કે એના સ્ટાન્ડર્ડાઇઝેશન લાવો, તો એનાથી એટલીસ્ટ ટુ વ્હીલર સાઇડ આ મુવમેન્ટ ઘણી ફાસ્ટ દેખાવામાં આવશે. તો એટલે જે પ્લેયર્સ એકદમ કન્વેન્શનલ કે આઈસી એન્જિન પર ડિપેન્ડન્ટ છે ને ઈવી તરફ કઈ એ લોકોને એટલા ઇન્વેસ્ટમેન્ટ નથી, તો એ સ્ટોક્સ મારા હિસાબે હજી પણ પ્રેશરમાં રહેશે કે ઇમિડિયેટ નહીં થાય, એટલે થોડા સોર્ટ ઓફ ડિવિડન્ડ પ્લે થઈ જશે. ડિવિડન્ડ સારું મળશે, શોર્ટ ટર્મ કેશ ફ્લો સારા રહેશે, પણ જે ગ્રોથ છે એનું ડિસ્કાઉન્ટિંગ નહીં મળે. ઓકે, બેક ટુ યુ. આ બધા સ્ટોક્સ ઉપર આપણે આગળ વાત કરીશું અને એની સાથે સાથે એક્શન જે કેવી રીતનું બનતું દેખાય છે એના પર ધ્યાન રાખીશું. ઘણો આભાર યશ આ સમગ્ર વિગત માટે. આજે બીજું એક વર્ટિકલ છે, એ છે હોટેલ સ્ટોક્સનું. એ આપણને ફોકસમાં રહેતું દેખાશે. બાર્બેક્યુ નેશન્સથી માંડી રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી કંપનીઝથી માંડીને ઇન્ડિયન હોટેલ્સ જેવા કાઉન્ટર આજે રડાર ઉપર રહેતા દેખાશે, જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર કોવિડ રિસ્ટ્રિક્શન્સને દૂર ઘટાડવામાં આવ્યા છે એના પગલે. વિરલ, આપનો મત શું બનશે? દેવિયાન ઇન્ટરનેશનલ, બર્ગર કિંગ કે પછી હોટેલ સેગમેન્ટની અંદર ઇન્ડિયન હોટેલ્સ જેવા કાઉન્ટર્સ છે, આ બધા ઉપર આજે એક પોઝિટિવ રિએક્શન આપણે જોઈશું? ડેફિનેટલી. તો આજે ધીરે ધીરે જે લાસ્ટ રિસ્ટ્રિક્શન્સ છે બધા સ્ટેટ્સમાં નીકળી રહ્યા છે, તો એના લીધે બંને, એક તો જે તમે દેવિયાની કે જ્યુબિલન્ટ ફૂડ, બર્ગર કિંગ એ બધા જે QSR કાઉન્ટર્સ છે, એક એના પર પણ, કારણ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી થોડું બહુ એ લોકોના સીટિંગ પર રિસ્ટ્રિક્શન્સ હતા, તો 50% કે જે પણ હતા, પછી ટાઈમિંગ પર રિસ્ટ્રિક્શન્સ હતા, તો એ બધા જતા રહેશે. ને બીજું જે હોટેલ્સ કાઉન્ટર છે, ઇન્ડિયન હોટેલ્સ કે લેમન ટ્રી, એ લોકો માટે પણ એવી રીતે તો રિસ્ટ્રિક્શન્સ હતા નહીં, પણ શું થશે કે મુવમેન્ટ ઇઝી થઈ જશે. એ જે લોકોના માઇન્ડમાં જે ફિયર છે એ નીકળવા માંડશે. બીજું એ છે કે તમે જોશો ધીરે ધીરે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ચાલુ થઈ રહ્યું છે. હવે હમણાં જ 1-2 દિવસ પહેલા થાઈલેન્ડ સાથે ઇન્ડિયા એક સોર્ટ ઓફ ટ્રાવેલ બબલ બનાવ્યું હતું. અધર દેન હોંગકોંગ જેટલા પણ છે, લગભગ બધે જ ધીરે ધીરે ઇન્ટરનેશનલ ટ્રાવેલ રીઓપન થઈ રહ્યું છે. તો એસ્પેશિયલી ઇન્ડિયન હોટેલ્સ છે, એ લોકોનું જે સીઝન ટાઈમ હોય, જે એક તો લીજર ટ્રાવેલ હોય, એક બિઝનેસ ટ્રાવેલ હોય, તો લીજર ટ્રાવેલનું જે મોટું પ્રપોર્શન છે એ બધું ફોરેનર્સથી આવે ને છેલ્લા 2 વર્ષથી બંધ છે. તો એ પણ એક્સપેક્ટ કરીએ કે ઓપન થશે. જેમ ડિમાન્ડ વધે, ક્લિયરલી જે એવરેજ રૂમ રેન્ટલ્સ, ARRs વધે, જે પ્રાઇસિંગ છે ઇમ્પ્રુવ થાય. તો હોટેલ્સ કાઉન્ટર એટલે ઘણા ઇન્ટરેસ્ટિંગ છે, મોર દેન QSR. QSRમાં એટલો ઘટાડો થયો નહોતો. ઇન્ડિયન એટલે હોટેલ્સમાં જે ફંડામેન્ટલ છે ઘણા ખરાબ થઈ ગયા હતા, તો હવે ઇમ્પ્રુવ થશે. ઓકે.
OMCs ની અંદર અત્યારે ટ્રેડિંગ અવોઇડ કરો એ વધારે એડવાઇઝેબલ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે, જે પ્રમાણેના અહીંયા આપણને પ્રાઇસના એક્શન્સ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. થોડું ઉપરના સ્તરેથી અત્યારે આપણે જોઈએ તો બજાર હવે કુલ ઓફ થતા પણ દેખાઈ રહ્યા છે. 35,500 ની નજીકના લેવલ્સ બેંક નિફ્ટીમાં દેખાઈ રહ્યા છે. નિફ્ટીના ફ્રન્ટ ઉપર 16,700 ના સ્તર આપણને આવતા દેખાઈ રહ્યા છે. જે ઉપરની તરફના લેવલ્સ આપણે જોઈ રહ્યા હતા ત્યાં આપણને થોડુંક હવે બજાર અટકતું દેખાયું છે. એ ઉપરાંત આજે NBFC સ્પેસના ફ્રન્ટ ઉપરથી પણ એક્શન થોડાક પોઝિટિવ સાઈડ ઉપરના આવતા દેખાઈ રહ્યા છે. એના ઉપર એક વખત વિરલ ધ્યાન આપો તો NBFC સ્પેસમાં જો પસંદગી કરવી હોય તો કોઈ કાઉન્ટર અત્યારે આપને લાગે છે કે જે ખરીદદારી માટે સારું હોય, હાઉસિંગ ફાઇનાન્સ કે પછી જનરલ ફાઇનાન્સ કંપનીઝમાં? એક તો છે કે જનરલી રિયલ એસ્ટેટની તેજી છે તો હાઉસિંગ ફાઇનાન્સ જોઈ શકો. બીજું એક જે સેગમેન્ટ છે NBFCs નું જેને ઘણા લાંબા ટાઈમથી સારું નથી કર્યું એ છે CV ફાઇનાન્સિંગ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ કે એ સાઈડનું. એ લોકોએ ઘણા ટાઈમથી સારું નથી કર્યું. હવે CVમાં તમે જુઓ તો ધીરે ધીરે ફ્રેટ વોલ્યુમ વધવા માંડ્યા છે. ઇનફેક્ટ ગઈકાલે ઇન્ડિયન રેલવેનો પણ એક સોર્ટ ઓફ રિપોર્ટ કે ડેટા આવેલો કે એ લોકોનું હાઈએસ્ટ ટનેજ આ વર્ષે સપ્લાય થાય છે ને એ પણ ઘણા માર્જિનથી. તો ક્લિયરલી ફ્રેટ મુવમેન્ટ છે. હવે ફ્રેટ મુવમેન્ટ હોય તો એનું જે સેકન્ડરી ઇમ્પેક્ટ હોય એ હોય કે જે સેકન્ડરી ટ્રકનું જે માર્કેટ હોય, સેકન્ડ હેન્ડ ટ્રકનું માર્કેટ હોય એ સુધરવા માંડે. CV એસેચ ઇન્ડસ્ટ્રીએ 2018-19 થી સારું નથી કર્યું. તો એની જે સાયકલ છે, ખરાબ સાયકલ છે, પતો આવી હશે ને એ સાયકલ સાથે સાથે જે યુઝ CV ની સાયકલ હોય એ ઇમ્પ્રુવ થવા માંડે. તો આપણે શ્રીરામ ટ્રાન્સપોર્ટ જોઈ શકીએ. સ્ટોક વેલ્યુએશન બહુ રિઝનેબલ છે, એટલે 950-960 રૂપિયાની એડજસ્ટેડ બુક છે નેક્સ્ટ યરની. તો લિટલ એક ટાઈમની ઉપર મળે છે. અર્નિંગ્સ પણ ઠીકઠાક છે. જે કોવિડ રિલેટેડ જે સ્ટ્રેસ હતું એ બધું નંબર્સમાં છે, બધું ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે. તો NBFC સાઈડ આપણે શ્રીરામ ટ્રાન્સપોર્ટ કન્સિડર કરીશું.